أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد ثم الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا أما بعد فقد قال الله الحكيم في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم لقد كان لكم في رسول الله أسوة حسنة આ દર્શમાં પધારેલી માતા બહેનો, ભાઈઓ અને જવાનો, જેઓ લોકો આપણને અત્યારે જોઈ રહ્યા છે અને આવતા દિવસોમાં યા ભવિષ્યમાં જેઓ લોકો આ દર્શને સાંભળશે, તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. માએ મુબારકના રહેમતો નેમતથી ભરપૂર દિવસો પસાર થઈ રહ્યા છે. રહમતુલ્લિલ આલમીનનો જિક્ર આપણું ઉન્વાને દર્શ છે. આ દર્શનું ચિત્ર છે અને સીરતે નબીયા, સીરતે રસૂલ, અમુક લોકો એને તારીખે ઇસ્લામના નામથી ઓળખે છે. જે પણ આપણે જેહતમાંથી જે પણ ભાગમાંથી એને જોઈ, તમો એને સીરતે નબી યા સીરતે રસૂલ કહો યા તમો એને તારીખે ઇસ્લામ કહો, આ બધુંય એની જગ્યા ઉપર સહી છે. આ રસૂલના જીવન ચરિત્ર ઉપર, રસૂલના જીવન વૃત્તાંત ઉપર આપણે વાતો કરી રહ્યા છે. આજે માએ મુબારકે રમઝાનની 7મી રાત અને આપણું 6ઠું દર્શ છે અને આમ ઈસવીસન તારીખ છે 24 ફેબ્રુઆરી 2026. રસૂલ ઇસ્લામની તારીખનું મનોરંજન જે આપણે કરીએ છીએ, જેના ઉપર આપણે ઉદાહરણ કરીએ છીએ, વાતચીત ચલાવીએ છીએ, આની સનદ આપણે યા આનો એતમાદ આપણે અલ્લામા મજલિસી બિહારુલ અનવારની કિતાબ યા હયાતુલ કુલુબમાંથી ઉપાડે છે અને ખુદ અલ્લામા મજલિસી પોતે આ બધી રિવાયત કાં તો આપણા 5મા ઇમામ ઇમામે મોહમ્મદે બાકીર અથવા તો આપણા 6ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક સલવાતુલ્લાહી વસલામુ અલૈહિમા યા માસુમીનના કોઈ સહારાથી અલ્લામા મજલિસી આ તારીખની રિવાયત બયાન કરે છે. ઘણી ફેરે આપણી સામે આવશે શેખ યાકુબે કુલૈની પોતાની કિતાબ અલ કાફીમાંથી રિવાયત બયાન કરશે અને કોક ફેરે આપણી સામે શેખ અબ્બાસે કુમ્મી, જે મફાતીઉલ જીનાનના લેખક છે, જે બાદ મોતબર અને ભરોસાદાર દુઆઓની કિતાબ આપણી પાસે છે. અને એવી જ રીતના શેખ અબ્બાસે કુમ્મીએ એક બીજી પણ ઘણી કિતાબોમાંથી એક કિતાબ લખી હતી સફીનતુલ બિહાર. આ સફીનતુલ બિહાર નામની કિતાબમાં પણ શેખ અબ્બાસે કુમ્મી ઘણી બધી રિવાયતોને બયાન કરે છે. અલબત્તા રસૂલની સીરતને બયાન કરતાં કરતાં એવો વખત આવશે ઘણી ફેરે કે આપણી સામે તબરીની પણ રિવાયત આપણી સામે આવશે, પણ એ બધી રસૂલ ઇસ્લામના જીવન ચરિત્ર ઉપર જે પોઝિટિવ ભાગ છે યા જે અકલ કબૂલ કરે એવી વાત જો તબરી કહીએ તો આપણે એનો પણ ઇન્શાઅલ્લાહ તારીખના સિલસિલાની અંદર સહારો લેશું. ગઈકાલના દર્શનની અંદર આપણે એ મંજિલ સુધી પહોંચ્યા હતા કે મુસલમાનો લોકો રસૂલના તબલીગના ઝાહિરી એલાન પછી કયા કયા દુઃખ અને જુલમના મરહલામાંથી પસાર થઈ રહ્યા છે. આ વાક્યાની યા દાસ્તાન ઉપર આપણે આવીએ એ પહેલાં હું એક વાતનો ખુલાસો ભેગો કરતો જાઉં કે આપણે જે સીરતે નબી ઉપર વાત કરે છે યા મારું આવીને દર્શ આપવું, આપ હઝરાતનું આ દર્શનની અંદર બેસવું, આ એક ઇબાદત છે, એમાં કોઈ શક નથી. કારણ કે આપણે રસૂલની મોહબ્બતને આપણા દિલની અંદર ઉતારવાની કોશિશ કરે છે અને મને ખાતરી છે કે જેવી રીતના રસૂલની અઝમત આપણા આંખની સામે આવશે એમ આપણા દિલની અંદર મોહબ્બત રસૂલ ઇસ્લામ પ્રત્યે વધારે બેસતી જશે. આ તારીખને સાંભળવી, એને ઓળખવી, આ પણ ઇબાદત છે, પણ રસૂલ ઇસ્લામની સીરત ઉપર અમલ કરવું એ પણ એક જાતનો મકસદ છે. અને જે લોકો આપણી મકસદ એ જ છે કે આપણે રસૂલની સીરતને બયાન કરે, આ બયાન થતાં આપણને ખબર પડે કે રસૂલની સીરતમાં એમની સુન્નત શું હતી, એટલે રસૂલની ફરમાઈશ શું હતી,
કઈ કઈ વસ્તુને રસૂલ ઇસ્લામે આપણને ભલામણ કરી છે અને કઈ કઈ વસ્તુથી રસૂલે કરાહત દેખાડી છે. પણ આ મેં તારીખી વાક્યાની અંદર પણ જોવા મળે છે કે જ્યારે લોકોએ રસૂલના બોલનું ઉલ્લંઘન કર્યું યા નાફરમાની નહીં કહું પણ ધ્યાન ના દીધું રસૂલના બોલ ઉપર, તો એ લોકોને પણ ઘણી બધી નુકસાની થઈ હતી. તમને યાદ છે જ્યારે છુપી રીતના પહેલાં 2.5 વર્ષ રસૂલ ઇસ્લામે તબલીગને ચાલુ કરી અને 133 મુસલમાન આહિસ્તા આહિસ્તા થયા, એમાં શરૂઆતમાં જે થોડા ઘણા મુસલમાનો હતા અને જેની ટુકડી બની હતી, જે થોડાક મુસલમાનની ટુકડી બની હતી, એમાંથી જ્યારે મક્કાની બારે એક પહાડીના નીચે અમુક મુસલમાનોને ઇબાદત કરતા જ્યારે એક અરબે જોઈ લીધા, એક કુફારે કુરૈશે, એક ડેઝેરના એક રણના રહેવાસી, તો અને એણે સલ્લો અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. ઠાર નાખી અને જ્યારે આ પ્રમાણે નાની ટુકડી જે ઇબાદત નમાઝ માટે જ્યારે કાયમ થઈ અને કોઈ ધેઝેરનો માણસ, વાલેકુમ સલામ, કોઈ ધેઝેરનો માણસ જ્યારે અરબનો ધેઝેરનો માણસ જ્યારે મશ્કરી કરે છે, તો રસૂલનું ફરમાન હતું કે જ્યારે કાંઈ પણ કરવામાં આવે તમને ઉછાછડું થવાનું નથી. બસ એ જ ટાઈમમાં ઉમર બિન અબી વક્કાસ યા ઉમર બિન વક્કાસ જ્યારે સાદ બિન અબી વક્કાસ જ્યારે આગળ આવે છે અને એના હાથમાં એક હાડકાની લાકડી છે અને તે બદુના માથા ઉપર મારે છે અને સામા કાફીરને જ્યારે તે લોહી લુહાણ કરી નાખે છે. બસ અહીંયાથી મુસલમાનનો જે તરીકો હતો એ કોમની સામે બારે આવે છે અને જુલમ પહેલે કરતાં પણ વહેલા ચાલુ થઈ જાય છે. તારીખ લખવાવાળા કહે છે કે આ પહેલું ખૂન વહાણું ઇસ્લામની હિમાયતમાં આ લખવાવાળા આપણા મુસલમાન ભાઈ લોકો જ છે કે આ બી વકાસના કારણ કે પોતાએ હાડકાથી માર્યું અને લોહી વહ્યું, આ ઇસ્લામનું પહેલું લોહી છે ઇસ્લામની હિમાયતમાં, એટલે ઇસ્લામની દેફાંસમાં વહાવવામાં આવ્યું. હાલાંકે બાકીના મોરખીન લખે છે કે ના, આપણે એ તરીકે ના જોઈ, પણ અબી વકાસે રસૂલ ઇસ્લામને ફરમાઈશ ઉપર અમલ નથી કર્યો. રસૂલ ઇસ્લામે કહ્યું હતું એ લોકોને કે એ લોકો મામલાને શાંત રાખે યા બિલકુલ છુપો રાખે. અને એ જ પ્રમાણે એક બીજા અસહાબનું નામ આપણને મળે છે અબ્દુલ્લા ઇબ્ને મસઉદ. આ અબ્દુલ્લા ઇબ્ને મસઉદની તારીખ આપણને અવારનવાર આપણે ઇમામવાડામાં મજલિસોની અંદર યા અમુક ઠેકાણે આપણે સાંભળતા હોય છે. આ અબ્દુલ્લા ઇબ્ને મસઉદનો અવાજ જે છે એ બહુ સારો હતો, એટલે પોતે બહુ સારી રીતના તિલાવત કરે, પોતે કંઈક શાયરી પડે તો એના હલકની અંદર એક એવો કાબુ હતો કે બધાય સાંભળવા માટે ભેગા થઈ જાય. હું અહીંયા ઇમામોની આ માસુમીનની વાત નથી કરતો, આ ખાલી અરબના માશરાની વાત કરું છું. તો એક ફેર એવું બન્યું કે રસૂલની ઇજાઝત વગર 100 યા 120 મુસલમાનો આપસમાં ભેગા થયા હશે અને વાતો થતી હતી કે આપણી પાસે રસૂલે ખુદા કુરાન મજીદની આયતની તિલાવતો આપણને સંભળાવે છે. જ્યારે આપણને આ તિલાવત સંભળાવે છે આપણને કેવી મજા આવે છે. આપણા દિલમાં એમ થાય છે કે આપણામાંથી કોઈ નથી એવું જે જઈને આ બાકીના કુફારે કુરૈશ યા બાકીના માણસો પાસે આ કુરાન મજીદની તિલાવત બયાન કરે અને આ પ્રમાણે કરે. તો અબ્દુલ્લા ઇબ્ને મસઉદ ઊભા થાય છે ને પોતે કહે છે કે હું હિંમત કરીને જવા તૈયાર છું કે હું ખાને ખુદામાં જઈને કુરાને મજીદની તિલાવત કરું અને લોકો સુધી આ પૈગામને પહોંચાડું. તો એક બે મુસલમાન એવા છે કહ્યું કે આપણને આ બારામાં રસૂલે ભલામણ નથી કરી, અગરચે રસૂલે ના નથી પાડી પણ રસૂલે ભલામણ નથી કરી, તોય અબ્દુલ્લા ઇબ્ને મસઉદ રસૂલને પૂછ્યા વગર મક્કાની ખાને ખુદાની અંદર જાય છે અને પહેલી ફેરે પોતે સૂરે રહમાનની તિલાવત કરે છે. તો એના જેસ્તમાં કંઈ ખરાબ નથી. આ સૂરે રહમાન એ વખતમાં પહેલાં સૂરાઓ યા પહેલી વહી જે રસૂલે ખુદા ઉપર નાઝિલ થઈ એમાંથી આ સૂરે રહમાન પણ અંદરમાં હતો. હવે સૂરે રહમાનમાં તો ખુદાની આયાત અને ખુદાની જાહો જલાલીના બારામાં વાત થઈ છે અને વારે ઘડીએ એક આયત પછી બીજી ફબે અય્યે આલા એ રબ્બિકુમા તકઝિબાન, તમે ખુદાની કઈ આયતને ઝૂટલાવશો યા તમે કઈ ખુદાની આયાતની નિશાનીને તમે ખોટી પાડવાની કોશિશ કરશો. આ પ્રમાણે જ્યારે થયું તો અરબ લોકોએ સાંભળ્યું,
50 જણા 100 જણા ભેગા થયા અને અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદને પૂછે છે કે તું આ કઈ જાતની શાયરી પડસ, આ ક્યાંથી તું શીખી આવ્યો? તો અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદ બેસાકતા કહે છે કે ના, આ શાયરી નથી, આ કુરાને મજીદની આયાત છે, હું એની તિલાવત કરી રહ્યો છું. બસ આ જ્યારે કહ્યું, કુફારે કુરૈશનો પારો ગયો અને તેવણે અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદને એટલો બધો માર માર્યો કે એનો ચહેરો બિલકુલ સોજી ગયો. અને આ સોજેલી હાલતમાં જ્યારે બાકીના મુસલમાનને છુપી રીતના પોતે મળે છે અને રસૂલે ખુદાથી જ્યારે મુલાકાત થાય છે તો રસૂલે ખુદા એને કહે છે કે અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદ, મને પસંદ છે કે તમે ખુદાની આયાતની તિલાવતો લોકો સામે કરો, પણ સમય સૂચકતા હું તમને જણાવીશ કે ક્યારે તમને આયાતને બયાન કરવાની છે. એવું ના બને કે જે બુનિયાદ, જે ઇસ્લામના પાયો યા તબલીગના પાયો, ખુદાના મિશનનો પાયો, ફોંદાસો જે આપણે રાખી રહ્યા છે અત્યારે, એની અંદર ઉતાવળમાં કાંઈ ભૂલ થઈ જાય. ઘણી ફેર આપણને એમ થતું હોય કે હું આ કામ કરવા જઈ રહ્યો છું, સારું છે, પણ હંમેશા આપણને ભલામણ કરવામાં આવી છે કે જેમાં આપણો ખુદા, આપણા રસૂલ અને આપણા અય્યમતુ તાહિરીન યા અહેલે બેત જે વસ્તુમાં રાજી હોય અને એ લોકોની સંમતિ હોય, એ કામ હું કરું તો ખુદા એ કામની અંદર વધારે બરકત નાખશે. કારણ કે રસૂલની સીરત ઉપર વાત ચાલી રહી છે તો મેં અહીંયાથી આ વાક્યને શરૂ કર્યો. હવે મને ખ્યાલ છે કે ગઈકાલે આ એ જ વાક્ય ઉપર આપણે આવ્યા હતા કે મુસલમાનો ઉપર આ ઝાહિરી જ્યારે ઇસ્લામની તબલીગ રસૂલે ખુદાએ જ્યારે એલાન કરી સફા નામની પહાડી ઉપર રહીને કે કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફલિહુ, તમે બોલો કે કોઈ ખુદા નથી સિવાય અલ્લાહ, તમે કામયાબ થશો. બસ આ બોલ નીકળવો હતો. આ એવો ધમાકો થયો છે અરબની જમીન ઉપર કે લોકોના મગજો ચકરાઈ ગયા. આ બધામાંથી લગભગ તકરીબન 99% બધા મૂર્તિ પૂજક હતા. હું બની હાશિમના અમુક ખાસ માણસો જેમ કે જનાબે અબ્દુલ મુત્તલિબનો મામલો હોય યા જનાબે અબુ તાલિબનો મામલો હોય એના બારામાં બયાન નથી કરતો. આવો તમને 1% મળી જાય બનુ હાશિમમાંથી, જે લોકો યા બાકીના અમુક ફર્દ, જે લોકો બાકીની આસમાની કિતાબ ઉપર ઈમાન રાખતા હોય પણ એના સિવાય આ બધા મૂર્તિ પૂજક હતા. આ જાતનું એલાન તેઓ લોકો ના ખમી શક્યા. પણ તમે જુઓ કે જ્યારે ખુદા કોઈને હિદાયત આપવા ચાહે છે તો એવા પણ છે જે લોકો જુલમને બરદાશ્ત કરીને, સહન કરીને પણ દિલથી જ્યારે કલમાને યા ઈમાનને કબૂલ કરે છે તો ખુદા એ લોકોની કેવી હિદાયત કરે છે. આપણે આવ્યા હતા ગઈકાલે એ મંજિલ સુધી કે 8મા નામના મુસલમાન જે કુરૈશના નથી, મક્કાના નથી, એ છે યમનના, જેમનું નામ છે તુફૈલ બિન ઉમરે તૌસી, અથવા તો મોરખીન જ્યારે બોલતા હોય તો કહે તુફૈલ બિન ઉમરે તુસી. તો હું એ બોલને પકડીને ચાલીશ. તૌસી હોય યા તુસી, તુસી આપણા માટે વધારે સહેલું છે ને એ નામ આપણને સારું લાગે છે કારણ કે આપણે ત્યાં પણ એવા આલિમે દીન મરજાએ તકલીફ વટાઈ ચૂક્યા છે જેને પણ શેખ તુસી તરીકે આપણે ઓળખતા હતા. એ તુસી અલગ અને આ તુસી મક્કાવાળા જે તુસી રસૂલ ખુદાના જમાનાની જે વાત થઈ રહી છે એ તુસી અલગ, પણ એનું નામ છે તુફૈલ બિન ઉમરે તુસી. આ તુફૈલ બિન ઉમરે તુસી હકીકતમાં મક્કાના નથી, તે યમનના રહેવાસી છે અને તે મોટા વેપારીઓમાંથી એમનો શુમાર છે. જો તમને આપણા આગલા દર્શો યાદ હોય તો આપણે એ વાતનો ખુલાસો કર્યો હતો કે મક્કાની અંદર યા હિજાઝની અંદર યા અરબસ્તાનની અંદર વેપારનો જોશ ઓછો હતો. ખરો વેપાર જે હતો યા એ યમનથી એનું સુર્સ નીકળે અને એ શામ યા રોમના ઇલાકા સુધી પહોંચે અને રોમથી જીમાલ એટલે શામના ઇલાકામાંથી જીમાલ આવે એ પસાર થતો થતો કારાવાન યા કાફલાના જરીએ મક્કાની જમીન ઉપર યા તાયફની જમીનના બાજુમાંથી પસાર થાય અને યમેનની અંદર ત્યાં તેનો નિકાસ થાય અને વિસ વેરસા. એટલે આ પ્રમાણે થતું હતું. તો યમનની અંદર જે મોટા વેપારીઓ હતા એમાંથી આ તુફૈલ બિન ઉમરે તુસીનું નામ મોખરે હતું. તમે હિસાબ કરો કે કેટલો વેપારનો એનો દબદબો હશે ને કેટલો પૈસાવાળો માણસ હશે કે જ્યારે એ કાફલો લઈને આવે તો અબુ સુફિયાન હોય, અબુ જહલ હોય, અબુ લહબ હોય અને અતબા હોય અને શૈબા હોય, આ જે બધા વલીદ હોય, જે પણ કુફારે કુરૈશના નામચીન માણસો હતા મોટેરા, એ બધાય મક્કાની બહારે નીકળે એનો સામનો એના સામ્યા કરવા માટે કે એ આવ્યા છે તો એને માનપાન દઈને મક્કા સુધી લઈ આવે. ખાને કાબા સુધી નહીં, મક્કા શહેરમાં લઈ આવે. હવે એ વખતે જ્યારે રસૂલ ઇસ્લામે તબલીગનો આગાઝ કરી લીધો છે ઓફિશિયલ એટલે જાહેરી રીતના, એ ટાઈમે એક કાફલો લઈને આ તુફૈલ બિન ઉમર પણ મક્કા શરીફની અંદર આવે છે. જ્યારે એનું મક્કા આવવાનું થયું આ બધાએ એને આવકાર દીધો અને એક સારા ઘરે લઈ ગયા જે મક્કા ગામથી જરાક દૂર પણ ખાને કાબાથી જરાક છેટું. ત્યાં જાણે તેમને ઉતારો આપ્યો તુફૈલ બિન ઉમરે તુસીને.
તો તેણે આમથી આમ વાતચીત કરીને પૂછ્યું કે શું નવીન ચાલી રહ્યા છે આમ. તો આ લોકોએ તો વેપારની વાત કરીને ઓલી રસૂલની વાત યા પેગામની વાત તો એનાથી છુપાવીને રાખી. હવે જ્યારે 3-4 દિવસ વેપારના મામલાને થઈ ગયા અને એણે ઈરાદો કર્યો કે હું હવેથી સફરમાં નીકળું બીજે ઠેકાણે જવા વાસ્તે, તો બેસાકતા તુફૈલ બિન ઉમર બધા એના દોસ્તાર લોકોને કહે છે કે હું ચાહું છું કે હું અહીંયા આવ્યો છું, 3-4 દિવસ થઈ ગયા, મેં ખુદાના ઘરની ઝિયારત નથી કરી, એટલે હું ખાને કાબામાં નથી ગયો ખુદાના ઘરની ઝિયારત કરવા વાસ્તે, તો હું ચાહું છું કે હું ખાને કાબાની ઝિયારત વાસ્તે જાઉં. તો જ્યારે તેણે ઈરાદો કર્યો તો આ લોકોના મગજ ચકરાઈ ગયા. હવે આ એવો મામલો નથી કે જેવી રીતના આપણે ગુલામને યા કનીઝને યા બીજા કોઈ નબળી સ્થિતિવાળાને રોકે યા એના ઉપર જુલમ કરે. આ તો શેઠ છે, એના સામે કેમ બોલાય કે તમે વાં જાઓ તો મુહમ્મદની ધ્યાન રાખજો, એ નવો ધર્મ લીધો છે વગેરે. કોઈની હિંમત થતી નથી. આસ્તે આસ્તે અબુ જહલ વાતમાં ઇશારો કરીને કહે છે કે તમે મોટા શાયર છો. એની એક ખૂબી હતી, વેપારી હોવા છતાં એને શાયરી ઉપર બહુ જોરાતો કાબુ હતો. અને કહે છે કે જ્યારે કોંકુર જેવું થાય શાયરી બોલવાનું તો તુફૈલ બિન ઉમર પણ એની અંદર સાથ લે, ભાગ લે અને એ પહેલા નંબરે આવે. એવી સારી શાયરી આ પોએઝી આ યમેની તુફૈલ બિન ઉમર એટલી સારી શાયરી બયાન કરે. તો કહે છે કે જો તમે જાતા હોય તો તમે જાઓ, પણ ત્યાં એક શાયર છે જે હમણાં નવા કલામ કરે છે અને આપણા જવાનોના અને માણસોના, મોટેરાઓના, નંઢાઓના મગજને બદલાવી નાખે છે. એવું ના થાય કે તમારા અકીદાને પણ તેઓ બદલાવી નાખે ને તમારા મગજને ફરાવી નાખે. તો તુફૈલ બિન ઉમરના મગજમાં જરાક વિચાર આવે છે. તેણે કહ્યું તો આની બોલ ના સાંભળવા માટે શું કરવામાં આવે? તો અબુ જહલ આગળ આવીને 2 રૂના ટુકડા આપે છે, 2 કોતોના ટુકડા, એને કહ્યું કે આ તમે તમારા કાનમાં રાખી દેજો. એ જવાન મુહમ્મદ તમારી પાસે આવીને કંઈ બોલે કદાચને તો તમને એનું સાંભળવાનું નહીં. તુફૈલ બિન ઉમર તો ખાને ખુદાની ઝિયારતમાં જાય છે. હવે રસૂલે ખુદાએ પણ પોતાનો એક રિવાજ કાયમ કર્યો છે. હવે તો તબલીગ જાહેર થઈ ચૂકી છે, ખુદાનો હુકમ આવ્યો છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ફસ્દા બેમા તુમર વ આરિદ અનિલ મુશરિકીન. અહીં મારા નબી, હવે તું ખુલ્લે આમ આગળ વધ, તારા કદમને તું આગળ વધા. વ આરિદ અનિલ મુશરિકીન, આ મુશરિકો જે છે ને પરવા ના કર. ઇન્ના રઅયનાકલ મુસ્તહઝિઈન, એટલે અમે આજે મશ્કરી કરવાવાળા, જોટલાવાવાળા છે, અમે એ લોકો સાથે અમે જોઈ નાખશું. બસ રસૂલ ખુદા તો હિંમતમાં છે. અને ખાને ખુદામાં જે હજરે યમાની છે એ કોતેમાં રસૂલ ખુદાએ પોતાનું મકામ રાખ્યું છે. સવારના જે સૂરજ ઉગે એ પહેલાં રસૂલ ખુદા ત્યાં જઈને બેસી જાય અને પોતાની વાતને બયાન કરે. તો રસૂલ ઇસ્લામ એની રાબેતા મુજબ ત્યાં અમુક માણસો ભેગા થયા છે અને પોતાની તબલીગની વાતો કરે છે. રસૂલ ખુદા શિખામણો આપે છે. જેટલી થોડીક કુરાનની આયાતો એના ઉપર નાઝિલ થઈ છે, રસૂલ ખુદા તિલાવત કરે છે. આ શખ્સ પણ આવે છે ત્યાં, ખાને ખુદાની ઝિયારત કરે છે પોતાની રીતના. એના કાનમાં થોડોક અવાજ આવે છે પણ રૂના લીધે અટકાય છે ને બહુ સંભળાતું નથી. બસ એ જ ધૂનમાં પોતે પાછો પોતાના ઉતારે આવી જાય છે. પણ સફરનો ઈરાદો જરાક મુલતવી રાખે છે ને માંડી વારે છે. કહ્યું કે હાલને કાલે પણ હું પાછી ખાને ખુદાની ઝિયારત કરું. બસ ઓલી દિલમાં તાલાવેલી લાગી છે કે હું ત્યાં જાઉં અને કદાચને હું કંઈ સાંભળું, મને જોવું છે કે શું મારા કંઈ અસર થાય છે મારામાં યા નહીં. પણ ઓલા રૂના ટુકડા કાનમાં રાખેલા છે એને નથી અટતો. તો આવી રીતના 2-3 દિવસ થયા પછી એને જ વિચાર આવે છે કે ચાલને આ મુહમ્મદજી છે જેના બારામાં કહે છે કે આ નવી જાતની શાયરી લઈને આવ્યો છે, એ મારા જેવા શાયરો પર શું અસર કરશે એના બોલ. અને પોતે એ રૂના ટુકડાઓને કાઢી નાખે છે અને બરાબર એ રૂકને યમાની આગળ રસૂલ ઇસ્લામ પોતાનો પૈગામને બયાન કરી રહ્યા છે. અને ત્યાં આ તુફૈલ બિન ઉમરે તુસી પણ ત્યાં પહોંચીને એના રસૂલના કલામને સાંભળે છે. હજી તો થોડી ઘણી કુરાનની આયાતને સાંભળી, આ સાંભળ્યા ભેગે ગોઠણભર ખાને ખુદાની જમીન ઉપર પોતે બેસી રસૂલ ઇસ્લામના હાથ ઉપર કહે છે કે યા રસૂલલ્લાહ, મેં એ કબૂલ કર્યો આ કલમોને, હું તમારી સામે બોલું છું, લા ઇલાહા ઇલ્લલ્લાહ. આ પ્રમાણે એક મુસલમાન આ પણ છે જે યમેનનો રહેવાસી છે, પૈસાવાળો અને સોદાગર માણસ છે. એનું નિયત ક્યાં છે? પણ કારણ કે એ શાયરી જાણતો હતો, એનામાં થોડી ઘણી સલાહિયત હતી, એનામાં થોડી ઘણી હોશિયારી હતી, તો ખુદાએ એના દિલની અંદર પણ એના કલામનો પ્રભાવ નાખ્યો. અને આ પ્રમાણે આપણી પાસે આ 9 મુસલમાન યા 8 મુસલમાન સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલિહી
આપણી સામે ઇસ્લામની ફેરિસ્તીની અંદર આપણને જોવા મળે છે. હવે એના પછી જ્યારે આ પ્રમાણે એક ઠેકાણે અરબનો જુલમ મુસલમાનો તરફ વધે છે, બીજી ઠેકાણે ખુદા એના કલામનું યા એના પેગામના નૂરને વધારે બલંદ કરતો જાય છે. હવે તમે જુઓ થઈ રહ્યું છે શું, જે મુસલમાનો રસૂલે ખુદાની સુન્નત એટલે એના પેગામ ઉપર સરખી રીતના અમલ કરે છે. હું યાદ કરીશ જનાબે બિલાલને, જેને આપણે બિલાલે હબશી કહીએ છીએ. શા વાસ્તે? કારણ કે તેઓ હબશાના હતા પણ મક્કા શરીફની અંદર રહેતા હતા. આ જનાબે બિલાલ એ વખતમાં જ્યારે આ રસૂલે ખુદાએ ઇસ્લામનો આગાઝ યા પેગામને શરૂ કર્યો ત્યારે બિલકુલ જવાન અને તાકતવર હતા. એટલે એવા તાકતવર જ્યારે આપણે ગુલામની વાત કરીએ ને, ગુલામની, તો આપણી જબાનમાં ગુલામ એટલે નોકર યા એસ્ક્લાવ, જો હું એની ફ્રેન્ચી જબાનમાં કહું, અને કનીઝ યા એ રીતના જ્યારે આપણે ઓરતની વાત કરીએ. પણ જનાબે કુરાન ગુલામનો અર્થ બીજી રીતના કાઢે છે. એટલે અરબી જબાનમાં ગુલામનો અર્થ એવો જવાન શખ્સ જેના હાથ યા બાજુની અંદર એટલી બધી તાકાત છે. જ્યારે તમે જુઓ કે જ્યારે જનાબે યુસુફને ઝુલેખા એક કમરામાંથી પસાર કરે છે બધી ઓરતોને બેસાડીને, અને જનાબે યુસુફના રૂપના બારામાં જ્યારે ચર્ચાઓ થઈ રહી હતી, આપણું સુજેટ આણે જનાબે યુસુફ નથી, પણ જ્યારે મિસ્રની ઓરતોએ જોયું મા હાઝા ગુલામ, લોકોથી કુરાને આ બોલની હિફાજતમાં રાખ્યા છે, કહ્યું પરવરદિગાર આ કેવો મજાનો માણસ છે, એટલે કેવો તંદુરસ્ત, જેના બાવડા મજબૂત છે, જે બલકુલ ઠરીઠામ છે. બસ તમે એમ સમજો કે જનાબી બિલાલ હબશાના છે છતાં મુશ્કેલે છે, મજબૂત છે, પહાડી છે. અને જનાબી બિલાલ જ્યારે મક્કાના બાજારમાંથી પસાર થાય અને અમુક છોકરાઓ ભેગા થઈને એમના ગળામાં રસ્સીનો ફંદો નાખીને એને તાણીને એની મશ્કરી કરતાં જાય કે આ મુહમ્મદના ખુદા ઉપર ઈમાન લઈ આવ્યો છે. જનાબે બિલાલના એક હાથનો તમાચો આ છોકરા લોકો ના ખમી શકે હકીકતમાં, પણ એની સબ્રની મંઝિલ એવી છે જનાબે બિલાલની, કારણ કે હવે નજરમાં બીજું કાંઈ નથી, નજરમાં ખાલી મારો પરવરદિગાર છે અને મારા રસૂલની મોહબ્બત મારા દિલની અંદર છે. હવે થાય પણ મારા ઈમાનની અંદર કોઈ જાતનો ફરક નહીં આવે. આ પ્રમાણે જનાબી બિલાલ મક્કા શરીફની અંદર આટલા બધા મઝાલિમ યા ઝુલ્મોને સહન કરીને પણ ખુદાને ખુશનુદીમાં બધું કબૂલ કરી રાખે છે. એક તારીખ યાદ કરે છે જનાબી બિલાલને. એના પછી આવે છે વારો જનાબે અમ્મારે યાસિર. હવે આપણે જ્યારે વાત કરીએ જનાબે અમ્મારે યાસિર, એની તારીખ જ અલગ છે, કારણ કે સીરતુ નબી ઉપર આપણે વાત કરીએ છીએ, તો હું થોડો ઘણો જ ખાલી ખુલાસો કરીશ જનાબે અમ્મારે યાસિરનો. અમ્માર છોકરાનું નામ છે, યાસિર એમના પિતાનું નામ છે. અમ્મારે યાસિર એમની માતા છે જેને આપણે ઓળખીએ છીએ જનાબે સુમૈયા તરીકે, અને જનાબે અમ્મારનો એક ભાઈ છે જેનું નામ છે અબ્દુલ્લા. કુરૈશના ફેમિલીની અંદર બનુ હાશિમના અલાવા જો આપણે પારકા લોકોને લેખીએ તો આ એક જ કુટુંબ છે જે કુટુંબના ચારે જણા એક સાથે રસૂલે ખુદા ઉપર ઈમાન લઈ આવે છે. જનાબે અમ્માર, એમના પિતાજી, એમના વાલિદ જનાબે યાસિર, એમની માતાજી જનાબે સુમૈયા અને એમના ભાઈ જનાબે અબ્દુલ્લા, આ ચારે જણા એક સાથે જ્યારે ઈમાન લઈ આવે છે તો અરબ લોકોનું ખાસ કરીને હું કહું કે અબુ જહલનું દિલ યા લોહી વધારે ઉકળે છે. એની સાથે આપણે બાકીના ઝાલિમોની વાત કરી, આ લોકો વધારે ગુસ્સામાં આવે છે. હવે એ લોકો જ્યારે કોઈ ઉપર જુલમ કરે, જો એના કબીલાનો હોય તો ના કરી શકે, યા અથવા તો કોઈ નોકર હોય તો એના ઉપર વધારે કરે. હવે જનાબે અમ્મારજી છે યા જનાબે યાસિરજી છે, આ ફેમિલી લોકો તો બિલકુલ આઝાદ છે, એટલે મક્કાની અંદર રહે છે પણ આઝાદ છે. પણ એક તકલીફ થઈ ગઈ હતી, આ લોકો અસલ મક્કાના ન હતા, એ લોકો અસલ હતા યમનના. અને યમનથી એ લોકો જ્યારે મક્કા શરીફ રહેવાનો ઈરાદો કરે છે તો અરબમાં એક દસ્તુર હતો કે એક કબીલો યા આપણે એમ કહીએ એક ફામી યા એક ત્રિભુ જે એ લોકોની જમાનત લે યા એ લોકોની ગારંટીના હેઠળ એ લોકો વસવાટ કરે. તો એ વખતની અંદર જનાબે યાસિર એટલે અમ્મારના બાપા જનાબે યાસિર એના કુટુંબના 4 જણાને લઈને જ્યારે મક્કા આવે છે અને જે કબીલાએ એ લોકોની જમાનત લીધી હતી કે એ લોકો અહીંયા રહી શકે યા ગારંટી લીધી હતી, અમુક વખત પછી એ જ કબીલાનો સરદાર અબુ જહલ બની ચૂક્યો હતો. તમે જુઓ નસીબ, અને ખુદા આ વાતને કઈ રીતના કઈ મંજિલ સુધી લઈ જાય છે. તો અબુ જહલે અત્યાચારો આદર્યા, એટલે જુલમો આદર્યા. કેવા જુલમ? જનાબે યાસિરને પકડી અને જે જાનવરની પો હોય, ખાલ આપણે કહીએ એની પો, એની ચામડી, એ જાનવરની ચામડીને સીધી ઉતારે મોટી, એમાં જનાબે યાસિરને લપેટીને બાંધે.
બાંધીને એને ઊંટની પીઠ સાથે એને બાંધીને ઊંટને ચલાવે. તમે હિસાબ કરો કે જનાબે યાસીરની કેટલી પીડા થતી હશે. પણ જબાનમાંથી એક જ શબ્દ છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ, અને જ્યારે શ્વાસ બહુ ના નીકળે તો ખાલી એક જ બોલે, અહાદુન અહદ, અહાદુન અહદ. આ એક જ છે મારો પરવરદિગાર, એના સિવાય બીજો કોઈ નથી. બસ આ ઈમાન આટલું બધું જનાબે યાસીરનું મજબૂત છે. આટલું જ નહીં, પણ જ્યારે એને વધારે ગુસ્સો આવે તો જે તાલાબ હોય, એટલે નાનું તળાવ હોય યા નાનકડો હોજ જેવું હોય, એમાં પાણી ભરીને જનાબે યાસીરને અંદરમાં ડૂબાડે એવી હદ સુધી કે એનો શ્વાસ રૂંધાય. તમને કાંઈ યાદ આવે છે જ્યારે હું આ બયાન કરું છું? આ સજા જે છે, આ જાતની સજા અત્યારના જમાનામાં લોકો વાપરે છે. યા આપણા અમુક આતંકવાદી મુસલમાન ભાઈ ઉપર જ્યારે એ લોકોને કાંઈ દિલની વાત કઢાવી હોય અને કુરાન ચડાવવું ને મારવી ને એ બધું કરવા કરતાં એ લોકોએ નવી સિસ્ટમ આદરી છે દિલની વાત કઢાવવા માટે. ને આ એવી સજા છે જેને કોઈ રેસિસ્ટ નથી કરી શકતું. તમે જો, જ્યારે તમે એને જુઓ તો તમને બહુ સેમ્પલ લાગે. હું નામ એટલા માટે નથી બોલતો કારણ કે આપણે અણહિસ્ત્રે છે ને આવતા દિવસોમાં સીરત નબીને સાંભળે. મને નથી ખપતું કે કોઈ બોલના કારણે યા કોઈ નામના કારણે આગળ જતાં કોઈ પણ એ કંઈક મુસીબત યા તકલીફમાં આવી જાય. પણ અત્યારના જમાનાની અંદર જે લોકો મોડર્ન અને સિવિલાઇઝેશન છે, જે લોકો બહુ આગળ છે, એટલે આસમાનના રસ્તા ગોતી લીધા છે, એ લોકો પણ આ જ જાતની સજામાં ઉતર્યા છે. જ્યારે કોઈ કેદી એ લોકોની સામે આવે અને એ કેદીને બેસાડીને વાત ના નીકળે તો એને જરાક ઊંધો કરે ખુરશીમાંથી ને એના મોઢા ઉપર એક ટુવાલ યા એક કપડું રાખી દે. એ રાખ્યા પછી પાણીની ધાર એના ચહેરા ઉપર કઈ રાખે, એને એવો સંસ્યાસો, એવો અહેસાસ દે કે એ ડૂબી રહ્યો છે, જીવતા એ નોય થઈ રહ્યો છે. આ એવી સજા છે, એના સામે કોઈનું નથી ચાલતું. એટલે માણસ બેસાકતા 1, 2, 3 તાંતાથી પછી એના દિલની અંદરથી વાતને પોતે ખોલી નાખી. આ 1500 વર્ષ પહેલાં તકરીબન એનાથી વધારે આ અબુ જહલને આવી સજા સૂજી હતી. અને તે જનાબે યાસીરને તાલાબમાં ડૂબાડે એટલે હદ સુધી કે એનો શ્વાસ રૂંધાય. પણ જનાબે યાસીર મચક ના દે, લા ઇલાહા ઇલ્લલ્લાહ, એ જ વાત છે, બીજી કાંઈ નથી. અથવા તો એમ કરે કે જનાબે યાસીરના કપડા ઉપર પોતે થોડાક લોઢાની જીરા પહેરાવે ગરમ, અને લોઢાની જીરા પહેરાવીને એને તડકા ધૂમમાં રાખે. અને જ્યારે તડકો બરાબર ઝેનિથ ઉપર એટલે જોરના ટાઈમ ઉપર આવે, એકદમની જીરા તપી જાય તો એ જીરાને પોતે જોશથી કાઢે. એટલી તપી હોય કે જનાબે યાસીરની ચામડી વાસામાંથી ઉખડી જાય. આટલો બધો જુલમ હોવા છતાં આ જનાબે યાસીર, એમની ઘરવાળી જનાબે સુમૈયા, જનાબે અમ્માર અને એમના ભાઈ અબ્દુલ્લા લા ઇલાહા ઇલ્લલ્લાહ સિવાય કોઈ જાતનો અલ્ફાઝ એ લોકોના જબાનમાંથી નથી નીકળતો. બન્યું એવું કે આવા જુલમો જ્યારે થતા હતા, રસૂલ ઇસ્લામ ત્યાંથી પસાર થતા હોય જોઈ અને જનાબે અમ્મારથી કહેવાઈ ગયું, યા રસૂલલ્લાહ, મારા ઝયીફ વાલિદૈન છે ને મારા માવતર લોકો મોટી ઉંમરના થઈ ચૂક્યા છે, આટલું બધી મુસીબત. તો રસૂલે ખુદા ખાલી હાથ ઊંચા કરીને દુઆ કરે છે કે અય પાક પરવરદિગાર, તું સબર દે તું આલે યાસીરને, એટલે આ યાસીરને એના કુટુંબને તું સબર દે. તમને કંઈક વાત યાદ આવી કે અમુક વખત પહેલાં જ્યારે જનાબે ખબ્બાબ બિન અરજ, એના ઉપર ગઈકાલેના વાક્યાની અંદર જ્યારે જનાબે ખબ્બાબ બિન અરજ ઉપર જ્યારે આ પ્રમાણે મુસીબતો થતી અને લોઢાની સરીઓ જ્યારે એના સર ઉપર લગાવીને એના માથાના વાળોને બારવામાં આવતા હતા, ત્યારે રસૂલે ખુદે કહ્યું હતું, અલ્લાહુમ મનસુર ખબ્બાબા, અહીં મારા પરવરદિગાર તું ખબ્બાબની મદદ કર. પણ જ્યારે જનાબે યાસીર અને એના કુટુંબની વાત આવી, રસૂલે ખુદે અલ્ફાઝ બદલાવી નાખ્યા. ખાલી ખુદાને કીધું એ પરવરદિગાર તું આલે યાસીરને સબ્ર દે. અને અવારનવાર જનાબે અમ્મારના ખંભા ઉપર હાથ રાખીને રસૂલ ઇસ્લામ કહેતા, સબરન યા આલે યાસીર, સબરન યા આલે યાસીર, અહીં આલે યાસીર, હું તમને ખાલી સબરની ભલામણ કરું છું. બસ આ સબરની મંજિલ આગળ આવતા એવો પણ ટેમ આવ્યો કે અબુ જહલે એટલા બધા અત્યાચાર કર્યા કે જનાબે યાસીરની શહાદત ત્યાં મક્કાની અંદર થઈ જાય છે ઇસ્લામની શરૂઆતમાં. હવે રહી જનાબે સુમૈયા, એના ઉપર પણ એક ફેરે ખીજની અંદર આવીને અબુ જહલ એવી રીતના બરછી મારે છે એમના શિકમની અંદર, એમના પેટની અંદર, કે જનાબે સુમૈયા પણ શહીદ થઈ જાય છે. હવે ખાલી 2 ભાઈ બચી ગયા, એક છે જનાબે અમ્માર અને બીજા છે જનાબે અબ્દુલ્લા, એમના ભાઈ. પણ હવે અબુ જહલ અને કુફારે કુરેશની નજર જનાબે અમ્માર ઉપર છે કે આના ઉપર આપણે અત્યાચાર કરીએ, અને એમ જ તેણે કર્યું. અહીંયા સુધી વાક્ય આવે છે. એના પછી હું તમારી સામે 2 નાના વાક્યાઓ પેશ કરીશ. જનાબે
અમ્મારના નામથી. પણ એ પહેલાં ભૂલાઈ ન જાય એ વાસ્તે હું બીજા 2 તારીખની અંદર આ જ રસૂલ ઇસ્લામની શરૂઆતની અંદર બીજી 2 એવી હસ્તી છે જેને માસૂમે આ ઇસ્લામની શરૂઆતની અંદર યાદ કરી છે. એક છે સુહૈબ રૂમી. આપણે અવારનવાર નામ સાંભળ્યું હશે, આ મદ્રસામાં એનું નામ વધારે લેવાતું હોય. એનું નામ છે સુહૈબ, જે ઇમામના રસૂલે ખુદાના જલીલુલ કદ્ર સાહાબી છે અને એની ઓળખાણ હતી સુહૈબે રૂમી, એટલે આ રોમના છે. રોમ એટલે એ વખતની રોમ, જેને આપણે કહી શકીએ કે શામના ઇલાકામાંથી છે. એમનું અસલ ઈરાકથી છે, એટલે ઈરાકના હતા જનાબે સુહૈબ, પણ નંઢા હતા અને એમનો વસવાટ શામની અંદર થયો. અમુક કારણસર તેઓ ગુલામીની અંદર મક્કાની અંદર આવ્યા અને એક અરબના કુટુંબની અંદર તેમની વેચાણ થઈ અને જનાબે સુહૈબ ત્યાં ગુલામ તરીકે રહ્યા. પણ એટલા મહેનતુ ને એટલા તંતોડ મહેનત કરવાવાળા કે પોતાએ કામ કરીને પોતાની કિંમત પોતાના શેઠને ચૂકવીને પોતે આઝાદ થયા. આઝાદ થયા પછી એણે એટલું બધું સારું કામ કર્યું કે એણે પીઠે પૈસો ભેગો કર્યો, એટલે પૈસાવાળા લેખાઈ જનાબે સુહૈબ. પણ આ ઝાલિમો લોકોએ જોયું કે આ બહારનો છે ને ગુલામ હતો, એના ઉપર અત્યાચારો એવી જ રીતના ચાલુ કર્યા. તારીખ કહે છે કે તેઓએ જેમ આપણે ફણી બાલ ઓરાવા માટે વાપરીએ, કાંઈ લાકડાની હોય યા હદમાં હદ પ્લાસ્ટિકની યા એવી ખાસ પૃથ્વીની જેનાથી આપણું સ્કાલ્પ જે છે, આપણા માથાની જે ચામડી છે એને વધારે નુકસાન ના પડે યા આપણા બાલ બધા વધારે પડતા બગડી ના જાય, એના વાસ્તે આપણે આ પ્રમાણે ફણી વાપરી છે. તારીખ કહે છે કે અરબ લોકોએ લોઢાની ફણીઓ બનાવી હતી અને આ લોકો આ નવા મુસલમાનના વાસામાં આ લોઢાની ફણીને પસાર કરીને એ લોકોના વાસાઓને ચીરી નાખી. એ જ બોલ ઉપર કે તું કલમએ કુફરને ઇખ્તિયાર કર, એટલે આ લા ઇલાહા ઇલ્લલ્લાહ મૂકી દે અને તું તારા આગલા મઝહબની અંદર આવી જા. હું અત્યારે તમને સવાલ કરું કે એ વખતમાં આ ભોરા માણસોના દિલની અંદર ઈમાન કેવું હશે, જ્યારે આપણે આટલું ઈમાન, આટલું ઇલમ, આટલું સાંભળ્યા પછી પણ મને નથી લાગતું કે નાની મુસીબતની અંદર આપણામાંથી કોઈ એવો ટકી શકે. અને આ તો રિલેશન છે આપણા રસૂલ ઇસ્લામની સીરતની અંદર અને ઇમામે ઝમાનના ઝુહુરની અંદર, કે બેનો ઝમાનો તકરીબન ઇમ્તિહાનના રૂપની અંદર એક જાતનો હશે, એટલે એક સરખો હશે બંનેનો ઝમાનો. પણ તો એ જનાબે સુહૈબે પોતાના ઈમાનનો ત્યાગ નથી કર્યો અને મજબૂતીની રીતના પોતાના ઈમાનને સાબિત રાખ્યું છે. એના અલાવા હજી એક છેલ્લી તારીખની અંદર આપણને નામ મળે છે જેને તારીખ કહે છે અબુ ફકીહ. આ અબુ ફકીહ પણ એક જવાન હતા, તંદુરસ્ત હતા, મજબૂત હતા. એના ઉપર પણ આ પ્રમાણે જુલમ કરવામાં આવે છે અને જનાબે અબુ ફકીહ જે છે એ હતા ગુલામીની અંદર, ઉમૈયાની ગુલામીની અંદર. તમે સમજી ગયા. આ બધા ઉમૈયાની વાત નીકળે ત્યારે જ મિત્રો આપણને સાધના આપે. સલ્લો અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ ઉમૈયાની ગુલામીમાં હતા. ઉમૈયાએ જ્યારે જોયું કે આ અબુ ફકીહ ઇસ્લામ લઈ આવ્યો છે ને સરા જાહેર ખુદાનો કલમો પડે છે, એનાથી રહેવાનું નહીં, તેણે મક્કાની અંદર જનાબે અબુ ફકીને પોતાના ગુલામને પકડીને બહાર લઈ જાય છે અને બહાર એને ધગધગતી જમીન ઉપર સુવડાવે છે, એમના કમીસને ઉતારીને, અને મોટો પાણો એની છાતી ઉપર રાખે છે, એનો પગ એની ડોક ઉપર રાખે છે અને એને કહે છે તું બોલ કે તારો આકા હું છું, લા ઇલાહા ઇલ્લલ્લાહ નહીં, એટલે અલ્લાહ નથી તારો આકા, હું છું. તો અબુ ફકી કહે છે ના, મારો પરવરદિગાર ખાલી અલ્લાહ છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ ને અહદ સિવાય હું કોઈને નથી ઓળખતો. તો એ ટાઈમે એમનો એક ફરજન છે જેનું નામ છે સફવાન, ઉમૈયાનો દીકરો સફવાન, એ પણ એના બાપની મદદ વાસ્તે આવે છે અને બંને જણા અબુ ફકીને એટલો બધો માર મારે છે કે અબુ ફકી બેસૂદ થઈ જાય છે. જ્યારે બેસૂદ થઈ ગયા તો આ બાપ દીકરો એટલે ઉમૈયાને એનો ફરજન સફવાન સમજે છે કે આને ખતમ કરી નાખ્યો છે, તો એ લોકો મક્કાને બારેથી એને એ જ હાલતમાં છોડીને આવી જાય છે. અહીંયા તારીખની અંદર આપણને મળે છે કે રસૂલ એની રિસાલતને આંખથી જોઈ છે. અમુક એના સહાબીને બોલાવીને કહે છે કે મારો એક જલીલુલ કદ્ર સહાબી અટાણે બેસૂદની હાલતમાં મક્કા શરીફની અંદર ની બહાર પડ્યો છે, બેસૂદની હાલતમાં. તમો એને સુધીમાં લઈ આવીને એની મલમપટ્ટી કરીને એને લઈ આવવામાં આવે બિલકુલ છુપી રીતના. અને અમુક વખત પછી જ્યારે શહેબે
જ્યારે હિજરતે હબશા તરફ રસૂલે ખુદાએ હુકમ કર્યો ત્યારે તારીખ કહે છે કે અબુ ફકી પણ એમાંથી શુમાર હતા. રસૂલે ખુદાએ સ્ટ્રેટેજિકમાં એવા માણસની ચૂંટણી કરી હતી જેઓ લોકો હોશિયાર પણ હતા, કુરાનની આયાતની તિલાવત પણ કરી શકે અને આ જુલમથી બહાર પણ નીકળી શકે. હવે આ વખતની અંદર એક ઠેકાણે આ લોકોનો જુલમ વધતો ગયો, બીજા ઠેકાણે બીજી જિહતની અંદર ખુદાએ એના ઈમાનના નૂરને ઓર વધારે મજબૂત કરવાના કારણે ભલે થોડા ઘણા મુસલમાન થતા હતા પણ મજબૂતીથી મુસલમાન થતા હતા. આટલો બધો જુલમ સહન કરીને પણ ખુદાનું નામ એ લોકોને જબાનની અંદર જારી હતું. પણ ઇન્સાન છે માત્ર, કોક ફેર એવું આવે કે માણસ હિંમત હારી જાય. બસ એક વખત એવો આવ્યો કે જનાબે અમ્માર યાસિર રસૂલે ખુદા પાસે આવે છે ને રોવા માંડે છે. કહ્યું, યા રસૂલલ્લાહ, તમને ખબર છે અબુ જહલે મારા ઉપર શું કર્યું? જેવી રીતના મારા પિતાજી સાથે કરતો હતો, મને એક તાલાબમાં લઈ ગયો, એટલે એક તળાવની બાજુમાં જ્યાં પાણી ભરેલું હતું, અને ત્યાં તેણે મને ડૂબાડ્યો, અને ડૂબાડીને પોતે મને એ જ બોલે રાખે કે તું બોલ કે આગલા તારા કલમાને જાહેર કર, અને તું બોલ કે લા ઇલાહા ઇલ્લલ્લાહ નથી, એટલે હું એ કલમાને કબૂલ નથી કરતો. તો જનાબે અમ્માર કહે છે, યા રસૂલલ્લાહ, ખુદા ગવાહ છે કે મારા દિલની અંદર શું હતું, પણ એટલી મારાથી ખમાણું નહીં કે હું જાન દઈ દઉં છું. મને ચક્કર આવી ગયા હતા, મારી જબાનમાંથી બીજું કાંઈક નીકળી ગયું છે. યા રસૂલલ્લાહ, મેં મોટો ગુનો કરી નાખ્યો છે. રસૂલ ઇસ્લામ જનાબે અમ્મારને પોતાની છાતી સાથે ચાંપે છે અને કહ્યું, અય અમ્માર, એ પહેલાં કે ખુદા કે એના તરફથી એનો શું હુકમ છે તું મને સાંભળી લે. હું તો તારા દિલને ઓળખું છું કે તું કેટલો નેક છો. અને ત્યાર પછી જનાબે ખુદાવંદે કરીમ સૂરે નહલની એક આયતને નાઝિલ કરે છે. આયતનું નિશાન છે 106. અને ખુદાવંદે કરીમ રસૂલ ઇસ્લામને કહે છે કે અય રસૂલ, જ્યારે એ તારી પાસે આવીને એ તને કહે કે પોતે ઈમાનને લઈ આવ્યા પછી એનાથી કુફરના બોલ બેસાખતા નીકળી ગયા, કારણ કે એના ઉપર દબાણ અને જુલમ અને એની જાનનો જોખમ હતો. કુલુબુહુમ મુતમઈન્ના, એ કે એનું દિલ જે છે એ ઈમાનથી મુતમઈન હતું. ખુદા કહે છે, હું ઓળખું છું જનાબે અમ્મારના દિલની અંદર શું છે. અહીં રસૂલ તો એને કહી દે કે હું પણ એનાથી ખુશ છું, એને ખુદાનો રસૂલ પણ એનાથી ખુશ છે. સલ્લો અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને આ પ્રમાણે જુલમ જ્યારે વધતો ગયો તો એક ફેરે બધા મુસલમાનો થોડાક ભેગા થઈને એના સરદાર છે જનાબે ખબ્બાબ બિન અરજ, જેની ચામડીને ઉખેડી નાખવામાં આવી હતી, રસૂલ ઇસ્લામ પાસે આવીને કહે છે, યા રસૂલલ્લાહ, હવે તો જુલમ ખમાતો નથી, તમે ખુદા પાસે કંઈ દુઆ કરો કે ખુદા અમારો કંઈ રસ્તો કરે. રસૂલ ઇસ્લામ કહે છે કે અહીં મારા ભાઈઓ, એવું નથી, અહીંયા સબરની મંઝિલની વાત છે, પણ તમે એક વસ્તુની ખાતરી રાખજો. મને ખબર છે કે જુલમ કેટલો બધો થઈ રહ્યો છે, પણ તમે ખ્યાલમાં રાખજો કે આ જુલમ હજી ઓછો છે. એ લોકો કરતાં જે બીજી કોમના નબીની જમાનાની અંદર ખુદાએ આના કરતાં પણ વધારે આઝમાઈશ લીધી છે. બસ જ્યારે આ પ્રમાણે લોકોની માંગણી આવી તો રસૂલે ખુદા દિલાસાના બોલ દીધા. એ જ ટેમે ખુદાવંદે કરીમે સૂરે અનકબૂતને નાઝિલ કર્યો. આપણે ઓળખી ગયા સૂરે અનકબૂત. આ 3 સૂરાઓમાંથી એક સૂરો છે જેને આપણને ભલામણ કરવામાં આવી છે કે લૈલતુલ કદ્ર, એટલે શબે કદરની રાતના આપણે 3 સૂરાની જે તિલાવત કરે છે, સૂરે અનકબૂત, સૂરે રૂમ ને સૂરે દુખાન. આ 3 સૂરાની જે તિલાવત આપણે કરીએ છીએ એમાંથી એક સૂરો છે સૂરે અનકબૂત. અને આ અનકબૂત જે સૂરો છે એ ખાલી આપણે ત્યાં આપણે 23મી રાતના કરીએ છીએ એમ સમજીને કે કુરાન ખતમ થયું છે, પણ માસૂમની રિવાયત પ્રમાણે કહે છે કે આ સૂરે અનકબૂત તમે અવારનવાર પઢો. એટલું જ નહીં, પણ લૈલતુલ કદ્રની 19, 21, 23 બધામાં આ સૂરાની તિલાવત કરવામાં આવે. તમને ખબર છે શા વાસ્તે? કારણ કે જ્યારે મુસલમાનોએ શિકાયત કરી કે યા રસૂલલ્લાહ, હવે જુલમની હદ થઈ ગઈ છે અને અમારાથી નથી ખમાતું, તો ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલિફ લામ મીમ, અહસિબન નાસો અન યુત્રકુ અન યકુલુ આમન્ના વહુમ લા યુફ્તનૂન. અહીં રસૂલ, અલિફ લામ મીમ આ કોચ શુક્રે છે, ખુદા રસૂલને કહે છે અહસિબન નાસો, શું માણસો એમ સમજી લીધું, અન યુત્રકુ,
તરકુ કે અમે એ લોકોને છોડી દીધા, આમ જ એ લોકોના હાલ ઉપર અમે આમ જ છોડી દીધા. અહીં યકુલુ આમન્ના, એ લોકો જ્યારે બોલી લે કે અમે ખુદા ઉપર ઈમાન લઈ આવ્યા છે, વહુમ લા યુફ્તનૂન, કે એ લોકોની કસોટી, એ લોકોની આઝમાઈશ નહીં કરવામાં આવે. વલકદ ફતન્ના અલ્લઝીના મિન કબ્લિહિમ ફલયઅલમન્ના અલ્લાહુ અલ્લઝીના સદકુ વલયઅલમન્ના અલ-કાઝિબીન. ખુદા કહે છે કે રસૂલ તું એ લોકોને કહી દે કે તમારી પહેલાં પણ મેં ઘણા લોકોને આ પ્રમાણે અજમાવ્યા છે, બધાને અજમાવ્યા છે જે લોકો ઈમાનની મંઝિલ ઉપર આવ્યા, જેથી કરી મને ખબર પડે કે સાચા ઈમાનની મંઝિલ ઉપર કોણ હતા અને ખોટા ઈમાનની મંઝિલ ઉપર કોણ હતા. અને આ પ્રમાણે જ્યારે તમે સૂરે અનકબૂતની પૂરી તફસીરને જો તો પહેલી લગભગ પહેલાંથી 20 આયત સુધી આ બધી તસલ્લીના બોલ છે, એટલે ભલામણના બોલ છે, આશ્વાસનના બોલ છે જે ખુદાબંદે કરી મુસલમાન લોકોને આપી રહ્યો છે કે તમે હિંમત પકડીને રહ્યો. અગર છે તમારી અજમાઈશને કસોટી થઈ રહી છે પણ ખુદા એનો રસ્તો કાઢશે. અને છેલ્લી આયત જ્યારે સૂરે અનકબૂતનો આપણે ઇખ્તિતામ કરે છે તો ખુદા કહે છે વલ્લઝીના જાહદુ ફીના લનહદયન્નહુમ સુબુલના. આ પ્રમાણે ખુદા સૂરાને ક્લોઝ્યુરે કરે છે. જે લોકો, એક નહીં, જે લોકો અમારી રાહમાં ખુદાના રસ્તા ઉપર કોશિશ કરશે, મહેનત કરશે, ખુદા કહે છે લનહદયન્નહુમ સુબુલના, અમે અમારો રસ્તો નૂરાની કરશું, એના વાસ્તે અમે લ્યુમિયર નાખી દેશું, નૂર નાખી દેશું. એ લોકો કોઈ દિવસ અંધારામાં નહીં રહે. બસ કોશિશ એ લોકોને કરવાની છે, સબર એ લોકોને પકડવાની છે, કોશિશ એ લોકો કરશે, નૂરનો રસ્તો અમારા તરફથી આવશે. બસ આ પ્રમાણે દિલાસાના રૂપ ઉપર જ્યારે વાત આવે છે, મુસલમાનનું દિલ વધારે મજબૂત થતું જાય છે. યા રસૂલલ્લાહ, આનાથી પણ વધારે એ લોકોને અજમાઈશ કરવી હોય અમને કબૂલ છે, અમે હવેથી પાછી શિકાયત નહીં કરીએ. બસ અહીંયા ખુદાના રસૂલ હવે ફિકરમાં છે, મૂંઝવણમાં છે. રસૂલને દિલમાં વિચાર આવે છે કે હું કઈ રીતના ખુદાના પૈગામને ઓર વધારે એને ફેલાવું, ઓર વધારે હું એને લોકોના દિલમાં ઉતારું. બસ રસૂલ પોતાના રાબેતા મુજબ રૂકને યમાની અગર પોતાની બેઠકને રાખે છે, કારણ કે બની હાશિમનો ભાગ એ હતો, તો રસૂલ ઇસ્લામ ત્યાં બેસતા, ત્યાં બેસીને પોતે કુરાને મજીદની તિલાવત કરે અને લોકોને ફૂલ પવર આ પ્રમાણે સંભળાવે. હવે એવું બન્યું કે જ્યારે આ પ્રમાણે થતું હતું એ જ જમાનાની અંદર, એ પહેલાં અરબના જમાનામાં એક તરીકો હતો. 3 મહિનાઓ જે હતા એ લોકો માટે બહુ ભારે મહિના, એટલે સારા મહિના લેખી એ લોકો. શવ્વાલ મહિનો, ઝિલકાદ મહિનો અને ઝિલહજ મહિનો. આ 3 મહિનાની અંદર શવ્વાલમાં મક્કાથી 3 દિવસના રસ્તે ને તાઇફથી 1 દિવસના રસ્તે, એટલો ડિસ્ટન્સ તમે એમ સમજો કે મક્કા અને તાઇફની વચમાં એક જગ્યા હતી જેને કહેવાતું હતું ઉક્કાઝ. આ ઉક્કાઝ નામની જગ્યાએ એક ફ્વાર થાય અરબની અંદર. ત્યાં બધાય કબીલાના વેપારી માણસો ભેગા થાય, ત્યાં મેળો લાગે. જો કોઈ ફામીમાં આવે તો ફામીમાં આવે, નકર કબીલાના સરદાર લોકો ત્યાં ભેગા થાય. હવે રસૂલના મગજમાં હતું કે હું પણ, રસૂલે ખુદા એ વખતમાં જનાબે અબ્દુલ મુત્તલિબ સાથે, જનાબે અબુ તાલિબ સાથે આ ઉક્કાઝના મેળાની અંદર ગયા છે, કારણ કે ત્યાં બધી સમાધાની થતી હોય, વેપારના સોદા ત્યાં થાય, એ ફ્વારમાં થાય. કોઈને અણબના હોય તો ત્યાં ખુલાસા થાય, કોઈને સમજૂતી કરવી હોય તો ત્યાં ખુલાસા થાય. બસ આ ઉક્કાઝને ત્યાં બધા અરબના બધાય મમાલિક, જેટલા અરબના મમાલિકના માણસો જ્યાં હતા, બધા ઉક્કાઝ નામની જગ્યાએ ભેગા થાય. હવે જ્યારે ત્યાં બધા ભેગા થાય તો રસૂલે ખુદાએ એ વખતનો મોકોને સાંધી લીધો અને ત્યાં જઈને પોતાએ કુરાને મજીદની તિલાવતની શરૂઆત કરી ઉક્કાઝના મેળામાં. અહીંયાથી થઈ ગયા પછી ઝિલકાદ મહિનાની અંદર બિલકુલ મક્કાથી થોડુંક નીકળતા બારે એક જગ્યા છે જેને અત્યારે વાદીએ ફાતેમા તરીકે લોકો ઓળખાવે છે. આમ તો આપણાથી એની જાહેરાત નથી થતી, આપણને ધ્યાન પણ ના હોય, પણ જો તમે કોઈ જાણવાવાળા ગીધને આપણે પૂછીએ તો 1980 સુધીના જેટલા ગીધ હિન્દુસ્તાન, પાકિસ્તાન યા આફ્રિકાથી કાફલાને લઈ જાય તો એ વાદીએ ફાતેમાના નામની ઝિયારત કરાવે. ત્યાં એક પહાડી છે, એ પહાડીને નીચે પણ એક મેળો લગવામાં આવે, પણ એ મેળોને ફ્વાર જરાક નાનો હતો. અને ઝિલહજ મહિનાની અંદર 1 ઝિલહજથી 8 ઝિલહજ સુધી, 1 થી 8 ઝિલહજ સુધી અરફાતના મેદાનથી થોડેક દૂર, એટલે મક્કાથી ઓર વધારે ને અરફાતના મેદાનથી થોડે દૂર એક જગ્યા છે જેને કહે છે ઝિલ મિજાજ. આ ઝિલ મિજાજ નામની જગ્યામાં, આ ઝિલ મજાજ નામની જગ્યાની અંદર એક મેળો લાગે. આ મેળો બહુ મોટો, ઉક્કાઝ કરતાં પણ મોટો. શા વાસ્તે? કારણ કે જ્યાં દૂર દૂરથી લોકો આવ્યા હોય એ લોકો બે નિયતથી આવ્યા હોય કે કાં અમે અહીંયા મેળાની અંદર, ફ્વારની અંદર અમારો સોદો કરશું અને 9મી ઝિલહજથી અમે અરફાતના મેદાનમાં હજ માટે જશું.
આપ તમને ખ્યાલ છે કે હજ રસૂલે ખુદાના આવ્યા પછી નહીં, એની પહેલાં પણ અરબ લોકોની અંદર હજનો રિવાજ હતો. આ સુન્નતે ઇબ્રાહીમી છે. જનાબી ઇબ્રાહીમના વખતથી લઈને લોકોએ ખાને ખુદાની ઝિયારત પોતપોતાની રીતના કરી છે અને હજનો સલીકો યા તરીકો પણ એ જ પ્રમાણે એ લોકોએ રાખ્યો હતો. અને તમે ખુદાની મસલિયત જુઓ કે ખુદાએ જ્યારે હજના અહેકામને રાખ્યા તો હજની જે હજ મોટી હજ છે એની શરૂઆત અરફાતના મેદાનથી, પછી આપણે મુઝદલિફાથી થઈને મીના ઉતરીએ. મીના આપણે જે કાંકરી મારે છે જનાબી ઇબ્રાહીમની સુન્નતમાં કુરબાની કરે એટલે ગોયા આપણી હજ થઈ ગઈ. હકીકત રીતના એ વખતમાં એમ હતું. એના પછી આપણે ખાને ખુદાની અંદર પાછા આવે, તવાફ કરીએ અને આપણે આપણા ફરીઝાને ઉતારીએ. આ પ્રમાણે પણ ખુદાએ રસૂલ પાસે આ રીત રિવાજને પકડાવી, કારણ કે એ વખતના અરબ લોકો આ મેળામાંથી થઈને 9 દિવસે અરફાત પહોંચી જાય અને 11 સુધી તેઓ લોકો 2 દિવસમાં એ લોકોની હજને કરે. હવે બન્યું એવું કે આ ઝીલ મિઝાજના મેળાની અંદર રસૂલે ખુદાએ હાજરી દીધી અને કુરાને મજીદની તિલાવત ચાલુ છે. હવે અરફાતના મેદાનમાં શું થાય છે તમે જુઓ, અને અહીંયાથી અબુ લહબનો ચહેરો બારે કેમ આવે છે આપણને તારીખ અને કુરાને મજીદની તફસીર આ બંને સાથે આપણને એના બારામાં ઇન્શાઅલ્લાહ નૂર આપશે. મારા ખ્યાલથી આપણો ટાઈમ તકરીબન પસાર થઈ ચૂક્યો છે. મને ખબર છે કે આ તારીખ ભારે છે યા એને સમજવી જરાક વધારે તકલીફજનક છે. હું કોશિશ કરું છું કે જેટલા બોલ આસ્તે આસ્તે આપણા દિલની અંદર ઉતરે યા આપણે થોડું ઘણું યાદ રાખી શકીએ તો આપણા બધાનો ઇન્શાઅલ્લાહ બેલો પાડશે. આ એવા જમાનાઓ છે જ્યાં રસૂલના દિલની અંદરથી પણ જાજી બધી તકલીફો પસાર થઈ રહી છે અને બાકીના મુસલમાન લોકો યા કુરેશ લોકો હોય બધાય કાંઈક ને કાંઈક જમાનાની અંદર પસાર થઈ રહ્યા છે. ખુદા એહસાનના રૂપની અંદર રસૂલ ઇસ્લામને ઈ સૂરો યાદ દેવરાવે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. લી ઇલાફી કુરૈશ ઇલાફિહિમ રહલત અશ-શિતાኢ વસ-સૈફ ફલિયાબુદુ રબ્બ હાઝલ બૈત અલ્લઝી અતઅમહુમ મિન જો વ આમનહુમ મિન ખૌફ. અહીં મારા રસૂલ તું યાદ તો દેરવા કુફારે કુરેશની. લે ઇલાફી કુરેશ, આ કુરેશ લોકો જ્યારે બલબલામાં હતા, બીકમાં હતા, તકલીફમાં હતા, મેં એ લોકોના દિલની અંદર ઇત્મીનાન નાખ્યું, સુખ નાખ્યું. ખુદા કહે છે અહીં રસૂલ યાદ દેવરાવ, તમારા દિલની અંદર જ્યારે મૂંઝવણ હતી તમને સુખ કોણે દીધું, ઇત્મીનાન કોણે દીધું? લે ઇલાફી કુરેશ ઇલાફિહિમ રહલત અશ-શિતાኢ વસ-સૈફ. જ્યારે લોકો કારાવાનને લઈને ગરમીના જમાનામાં, ઠંડીની શિદ્દતના જમાનામાં જ્યારે કારાવાનને લઈને જતા હતા એ લોકો મૂંઝવણમાં હતા, કોણે એ લોકોના દિલની અંદર સુકૂન દીધું? ઇલાફિહિમ રહલત અશ-શિતાኢ વસ-સૈફ. ખુદા કહે છે એના બદલામાં એ રસૂલ તે લોકોને કે ફલિયાબુદુ રબ્બ હાઝલ બૈત. આ ઘરનો જે પરવરદિગાર છે, ખાને ખુદાનો જે પરવરદિગાર અલ્લાહ છે એની ઇબાદત કરે. અલ્લઝી અતઅમહુમ મિન જો. જ્યારે એ લોકો ભૂખ્યા હતા તો મેં એ લોકોને ખાણું ખવડાવ્યું. વ આમનહુમ મિન ખૌફ. જ્યારે એ લોકો હાલતે ઇસ્તિરાબમાં હતા, જ્યારે એ લોકો બીકની અંદર હતા, મેં એ લોકોને બીકથી અમાન દીધું. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.